નમસ્કાર. મહત્વના સમાચારો પર એક નજર. ઓનલાઈન દવાઓના વિરોધમાં આવતીકાલે આણંદ શહેર અને જિલ્લાના 1200થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. વિદ્યાનગરમાં યુજીસી ગ્રાન્ટથી બનેલા હિન્દી ભવનને સેલ્ફ ફાઇનાન્સ કોર્સ માટે ફાળવવા સામે વિરોધ. મોંઘવારીનો વધુ એકમાર. એનપીકે ખાતરમાં ₹700નો તોતિંગ ભાવ વધારો. ખેડૂતો આર્થિક બેહાલ. આણંદમાં લોટિયા ભાગોળમાં આરસીસી રોડ બન્યાના 10 દિવસમાં રેતી કપચી ઉખડી જતાં ફરી બનાવેલ માર્ગ પુનઃ ઉબડખાબડ. સ્વચ્છતા સિટીઝન ફીડબેકમાં નડિયાદ મનપા રાજ્યમાં મોખરે. આણંદે મેળવ્યું દ્વિતીય સ્થાન. આણંદ મનપાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે જ્ઞાતિ સમીકરણને પ્રાધાન્યની સંભાવના. તંત્રના વાંકે વિદ્યાર્થીઓ પરેશાન. ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યાને પખવાડિયું થયું, છતાં માર્કશીટ આવી જ નથી. 24.70 લાખની ડાંગરની ખરીદી પેટે આપેલા 5 લાખના ચેક રિટર્ન કેસમાં રુણજના વેપારીને 1 વર્ષની કેદ. સ્વચ્છતા અભિયાન ગોથે ચડ્યું. પેટલાદમાં ગ્રાન્ટના અભાવે 6 જાહેર શૌચાલયો તોડ્યા બાદ 15 માસથી અધૂરા. આણંદના કણભાઈપુરામાં ખેતરનો પાળો તોડવા બાબતે ઉપસરપંચે એકને અપમાનિત કરીને ધમકી આપતા ફરિયાદ.